ત્રણ યુવા નેતાઓ દ્વારા દારૂબંધીને લઈને જે રીતે જનતા રેડ પાછલા દિવસોમાં પાડવામાં આવી હતી તેને લઈને ઘણા બુમરાણા પાડવામાં આવ્યા અને રાજકારણ રમવામાં આવ્યું. સરકારને હંફાવવા માટે જે પ્રમાણે હાર્દિક પટેલ, અલ્પેશ ઠાકોર અને જિગ્નેશ મેવાણીએ દારૂબંધી પર કડક રેડો પાડવામાં આવી છે અને તેમના દ્વારા જે કાર્ય કરવામાં આવી રહ્યું છે, જાહેર જનતા પર રેડ પાડીને અલગ અલગ જગ્યાએથી આવા જે ઠેકાણાવાળી જગ્યા હોય ત્યાં રેડ પાડવામાં આવે છે અને પાછલા દિવસોમાં તેમની પર આ બાબતે કેસ પણ કરવામાં આવેલો. પરંતુ જ્યાં રેડ પાડવી જોઈએ ત્યાં ન પાડીને નાની નાની જગ્યાએ રેડો પાડીને કદાચ એવું લાગી રહ્યું છે કે રાજકીય સ્ટન્ટ તેમના દ્વારા કરવામાં આવી રહ્યો છે. આ જ બાબતને ઉજાગર કરવા માટે આપણી પાસે એક એવા વ્યક્તિ જોડાઈ ગયા છે જે સાચા અર્થમાં રેડ ક્યાં પાડવી જોઈએ, સાચા અર્થમાં કઈ જગ્યાએ આ દારૂબંધીને નાથવા માટે પ્રયત્ન કરી શકાય તેનો એક ઉત્તમ ઉદાહરણ છે. આવો આપણે તેમની સાથે વાત કરીએ અને જાણીએ તેઓ કઈ રીતે આખી બાબત જોવે છે. સૌથી પ્રથમ તો દર્શકો માટે આપનું નામ અને પરિચય. મનીષ બ્રહ્મભટ્ટ, ગુજરાતભરમાં જે હવે બંધ નામનું અભિયાન શરૂ કર્યું છે એના કન્વીનર તરીકે કામ કરું છું. દારૂબંધીની જે વાત કરવામાં આવે એમાં હાર્દિક પટેલ જોડાયા છે, અલ્પેશ ઠાકોર જોડાયા છે, જિગ્નેશ મેવાણી જોડાયા છે. આપ આ બધી બાબતને કઈ રીતે જુઓ છો? દરેક જાગૃત નાગરિકે દારૂબંધી હોય કે કોઈ પણ પ્રકારનો ગેરકાયદેસર ધંધો એ બંધ કરાવવા માટે પોતાનું યથાશક્તિ જાહેર યોગદાન આપવું જોઈએ. પરંતુ કેટલીક બાબતો એવી છે કે જેનો માત્ર ને માત્ર આવી પ્રવૃત્તિઓનો રાજકીય ઉપયોગ થતો હોય છે, રાજકીય રીતે પબ્લિસિટી મેળવવા માટે ઉપયોગ થતો હોય છે. અને આવી બાબતો જ્યારે પ્રજાની સમક્ષ આવતી હોય છે ત્યારે લોકોને આવા નેતાઓ માટે કે આવા લોકો માટે ખૂબ જ દુઃખ થતું હોય છે. હમણાં સોશિયલ મીડિયામાં એક મેસેજ ફરતો થયો છે અને એ મેસેજમાં લગભગ મારી પાસે પણ આવ્યો છે અને ઘણા બધા મિત્રો પાસે પણ આવ્યો છે. જે ગુજરાતના મોટા હોલસેલના જે દારૂના વેપારીઓ, બુટલેગરો છે, એમના નામ સાથે લોકોએ કહ્યું છે કે ખરેખર આ ત્રણ યુવાનોમાં જો બહાદુર છે, હિંમત છે, તો આ જગ્યાએ જઈને એમને રેડ કરવી જોઈએ. મેં જિગ્નેશ મેવાણી, અલ્પેશ ઠાકોર અને હાર્દિક પટેલને આ મેસેજ મોકલ્યો છે અને એમને કહ્યું છે કે લોકોની આ માગણીનો, આ ચેલેન્જનો સ્વીકાર કરી આ જગ્યાએ રેડ પાડવી જોઈએ. જો તમે મેસેજ વાંચીને પણ રેડ નથી પાડતા તો આવનારા એક અઠવાડિયાની અંદર અમે આ ચેલેન્જ સ્વીકારીને રેડ પાડવાની શરૂઆત કરીશું. આપે જે મેસેજ મોકલ્યો છે તેનો કોઈ રિપ્લાય, પ્રત્યુત્તર આવ્યો છે? ના, કોઈએ હજુ મેસેજનો રિપ્લાય કર્યો નથી. પણ આજ અમે ગાંધીનગર એસપીને, એમણે જે ગાંધીનગરમાં જનતા રેડ કરી એ રેડ સંદર્ભે એમની વિરુદ્ધ જો ગુનો બનતો હોય તો તાત્કાલિક કાયદેસરની કાર્યવાહી કરવા માટેની એક લેખિત રજૂઆત કરવાના છીએ. જો સામાન્ય માણસે કોઈ જગ્યાએ આવી રેડ કરી હોત તો અત્યારે પોલીસે 24 કલાકની અંદર એ વ્યક્તિને પકડીને એને કસ્ટડીના હવાલે કર્યો હોત. પણ આ ત્રણેય નેતાઓ, એમની પાસે એમના મોટા સમર્થકો છે અને એટલા માટે આ લોકોની ધરપકડ પોલીસે કરી નથી. અમે એસપીને એવી માગણી કરવાના છીએ કે જો આ રીતે કોઈના ઘરમાં ઘૂસીને રેડ પાડવી એ સમાજ સેવા ગણાતી હોય અને જો આ રીતે જનતા રેડ કરવાનો અધિકાર આ ત્રણ યુવાનોને મળેલો હોય તો ગુજરાતની તમામ જનતાને આ અધિકાર મળવો જોઈએ. ગુજરાતમાં માત્ર આ ત્રણ યુવાનો બહાદુર નથી, આવા તો લાખો યુવાનો બહાદુર છે. જો એસપી આ અંગે 7 દિવસમાં કોઈ કડક કાર્યવાહી નહીં કરે તો અમે ગૃહમંત્રી પાસે એવી માગણી કરવાના છીએ કે આ અંગે એક જાહેરનામું બહાર પાડવામાં આવે અને એ જાહેરનામામાં આવી રીતે કોઈ પણ જગ્યાએ ઘૂસીને જનતા રેડ કરવી એ સમાજ સેવા ગણાશે એવી જાહેરાત થાય અને તમામ લોકોને એવી જાહેરનામા દ્વારા ગૃહમંત્રી એવી અપીલ કરે કે લોકો પોતપોતાના વિસ્તારમાં, પોતપોતાના જ્યાં પણ ગલી, મહોલ્લા, ગામ, જ્યાં પણ આવા ગેરકાયદેસર ધંધા ચાલે છે ત્યાં પોતે પણ આવી રીતે જનતા રેડ કરી શકશે. જે જનતા રેડ કરવામાં આવી એને આપ શું સમજો છો? રાજકારણને લગતું સમજો છો કે એમની સાચી નીતિ? નહીં, એને હું કહી ના શકું કે એમની નીતિ શું છે. પણ જો જનતા રેડ કરવાનો અધિકાર 3 જણને કાયદો આપતો હોય તો સમગ્ર ગુજરાતને કાયદાની સમાનતા પ્રમાણે આ અધિકાર મળવો જોઈએ. ગૃહમંત્રી અને ગાંધીનગર એસપી આ અંગેની સ્પષ્ટતા કરે, નહીતર આ ત્રણની વિરુદ્ધ જો ગુનો બનતો હોય તો કાયદેસરની તાત્કાલ કાર્યવાહી કરે. આપના દ્વારા જે મેસેજ કરવામાં આવ્યો છે તેનો હજુ સુધી રિપ્લાય આપવામાં નથી આવ્યો. 7 દિવસનું અલ્ટિમેટમ આપના દ્વારા અપાયું છે. 7 દિવસ પછી આપની રણનીતિ શું રહેશે? 7 દિવસ પછી અમે જાગૃત યુવાનો સાથે જે જગ્યાઓ મેસેજમાં છે એમાંની એક જગ્યાએથી અમે આ પ્રકારની જનતા રેડ કરવાની શરૂઆત કરીશું અને આ અંગે પોલીસ કમિશનરને પણ અમે જાણ કરીશું કે લોકોમાં સોશિયલ મીડિયામાં મેસેજ ફરે છે એમાં વાસ્તવિકતા શું છે અને જો વાસ્તવિકતા હોય તો આ અંગે તત્કાલ પોલીસે પણ રેડ કરવી જોઈએ. ચોક્કસથી જે પ્રમાણે જનતા રેડની વાત કરવામાં આવી રહી છે અને હાર્દિક, અલ્પેશ, જિગ્નેશ મેવાણી દ્વારા જે પ્રમાણે રેડ કરવામાં આવી તેમને
સામે ચેલેન્જ આપીને 7 દિવસનું અલ્ટિમેટમ આપવામાં આવ્યું છે. તે સમયે જોવાનું એ રહ્યું દારૂબંધીને નાથવાનો મનીષ બ્રહ્મભટ્ટનો ઉપાય કેટલો સાર્થક નીવડ્યો છે. કેમેરામેન જીગર મકવાણા સાથે રવિ રાઠોડ, લાઈવ ગુજરાત ન્યૂઝ, અમદાવાદ.